મિત્રો एक बार ફરી સ્વાગત છે આપનું ગુજરાતી મસ્તી ડિજિટલ પર। अयोध्यावासी भगवान के नहीं हुए तो योगी मोदी के क्या होंगे। चीन और पाकिस्तान के एजेंट भी यहाँ लगे थे हराने के लिए। उनको कैसे हरा दिया जो 90 के दशक की वो शाम, जब लाखों की संख्या में राम भक्तों को, स्थानीय बनतों को यहाँ गोलियों से बूंद दिया था और उन्हीं को जिता दिया। મિત્રો આ વિડિયો ક્લિપ્સ તમે જોઈ તે બીજી કોઈ જગ્યાની નહીં પરંતુ અયોધ્યા નગરીની હતી, જ્યાં ચૂંટણીનું રિઝલ્ટ આવ્યાથી વિવાદો ચાલી રહ્યા છે, જેમાંથી ઘણાનું કહેવું છે કે અયોધ્યાની જનતા વેચાઈ ગઈ અને ઘણા લોકો કહે છે કે અયોધ્યાવાસી ભગવાન રામના ના થયા તો કોઈના નહીં થાય, પરંતુ કોઈને એ નથી સમજાઈ રહ્યું કે આખરે અયોધ્યામાં એવું શા માટે થયું। अयोध्या वालों ने जो काम किया है बीजेपी को हरा करके, ये बहुत ही गलत काम किया है। इसके बाद तो मैं आ गए, क्या किए कैसे किए, लेकिन बहुत ही बुरा हुआ। ઘણાનું માનવું છે કે અમુક લોકો ત્યાં મંદિર બનવાથી નારાજ હતા। अभी तो एक तरफा विकास हो रहा है, अभी तो केवल मंदिरों का विकास हो रहा है और कुंडों का विकास हो रहा है, न कोई मस्जिद का निर्माण हो रहा है, न कोई कब्रिस्तान का निर्माण हो रहा है। मुसलमानों के हक में उन्होंने कुछ नहीं किया। પરંતુ બાકીની અયોધ્યાની જનતાએ ત્યાં ભગવાન રામના આગમન પર ફૂલ પાથરનારને પોતાના નેતા તરીકે કેમ પસંદ ના કર્યા। આજે હું આપનો મિત્ર જીગર આપને તમામ હકીકતો જણાવીશ, બસ મારી સાથે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। પરંતુ હા, વિડીયો શરૂ કરતા પહેલાં એક નાનકડી વિનંતી છે, જો આપ ચેનલ પર નવા છો તો વિડીયોની નીચે દેખાતું લાલ રંગનું સબસ્ક્રાઇબ બટન દબાવી અને બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેનાથી આવનારા વિડીયો મળે આપને સૌથી પહેલાં। મિત્રો અયોધ્યામાં ભાજપની હારથી હર કોઈ હેરાન છે। આ હારે દેશના કરોડો હિન્દુઓને નિરાશ કરી દીધા અને ઘણા બધા લોકો તો અયોધ્યાના વોટર પણ નારાજ દેખાઈ રહ્યા છે અને જો સોશિયલ મીડિયા પર અલગ અલગ રીતે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે। और मैं कहना चाहता हूँ कि जो राम को ठुकराता है उसको दुनिया ठुकराती है। अगर राम को अयोध्या वासियों ने ठुकराया है तो राम भी उनको ठुकराएंगे। જ્યાં લોકોનું કહેવું છે કે 500 વર્ષના સખત સંઘર્ષ બાદ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનીને તૈયાર થયું। 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લખાઈ। રામ મંદિરના નિર્માણથી આખું અયોધ્યા શહેર જ બદલી ગયું, જેનાથી ત્યાંની સ્થાનિક જનતાનો પણ ફાયદો થયો। જે અયોધ્યા શહેરને એક સમયે પહેલા માત્ર ભારતીયો જ જાણતા હતા, એ અયોધ્યા આખી દુનિયામાં પ્રસિદ્ધ થઈ ગયું। અહીં નવું એરપોર્ટ પણ બનાવવામાં આવ્યું, તો રેલવે સ્ટેશન અને હાઈવે પણ બનાવવામાં આવ્યા। સરયુ નદી પર નવા ઘાટોના નિર્માણથી આખું શહેર બદલાઈ ગયું, જેને જોવા માટે આજે દેશભરમાંથી લાખો લોકો અહીં આવે છે। પરંતુ લોકોનો સવાલ એ જ છે કે આટલું બધું કરવા છતાં બીજેપીને વોટ કેમ ના લોકોએ આપ્યા। અયોધ્યામાં મળેલી હારના સમીકરણમાં ઘણા બધા લોકો અખિલેશ યાદવના જાતિગત સમીકરણને પણ દેખાડે છે, તો ઘણા બધા લોકો બીજેપીના ઉમેદવારને હારના જવાબદાર માને છે। સોશિયલ મીડિયા પર એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 40 વર્ષોમાં જે રામ મંદિરના મુદ્દા પર ભાજપાએ પોતાની પાર્ટી સશક્ત કરી લીધી, તેમને ઉમેદવારની પસંદગીમાં ભૂલ રાખી કરોડો લોકોને નિરાશ કરી દીધા। એટલા સુધી કે અયોધ્યાના સાધુ સંતો પણ આ હારથી વધારે દુઃખી છે, જેમાંથી એકનું કહેવું છે કે અયોધ્યાવાસી નમક હરામ છે। मंदिर बनने के उपरांत ये जो कालिक अयोध्या वासियों के मस्तक पर लगा है, ये शायद हजारों हजार वर्ष तक ना ध्वस्त हो और ये जीवन भर हिंदू, अयोध्या का हिंदू अपने मस्तक पर लेकर घूमेगा और नमक हराम की तरह देखा जाएगा। અને મિત્રો આ તો કાંઈ જ નથી, એક મહાત્માજીનું તો એવું પણ કહેવું છે કે અયોધ્યાની હાર પાછળ ચીન અને પાકિસ્તાનના એજન્ટનો હાથ છે, જે લગાતાર બીજેપીને હરાવવા લાગેલા છે। અને મિત્રો માત્ર સાધુ સંતો જ નહીં પરંતુ અયોધ્યાના જે સામાન્ય લોકો છે એમનું પણ એ કહેવું છે કે બીજેપીને વોટ ના આપવા અયોધ્યાવાસીઓની સૌથી મોટી ભૂલ છે અને જે આગળ ચાલીને તેમના માટે મુસીબત બનશે। હવે આવું પહેલી વાર તો નથી થયું કે અયોધ્યામાં બીજેપીની હાર થઈ છે। આ પહેલાં પણ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ અયોધ્યામાં જીત મેળવી છે, પરંતુ આ વખતે રામ મંદિર બન્યા પછી ચૂંટણી થઈ હતી અને એટલા માટે ભાજપની હારથી હિન્દુત્વવાદી લોકોને મોટો ઝાટકો લાગ્યો। પરંતુ આ બધા વચ્ચે લોકોના મનમાં એક સવાલ ઘૂમી રહ્યો છે કે આખરે અયોધ્યામાં બીજેપીની હાર કેમ થઈ। અસલમાં આ વખતે વિપક્ષે દલિત સમુદાયથી અવધેશ કુમાર પાસીને ઊભા કર્યા। જાતીય સમીકરણો
સામે હિન્દુત્વનો મુદ્દો પાછળ રહી ગયો. જી હા, આપ અયોધ્યામાં નજર કરશો તો ત્યાં બીજેપીની હારનું સૌથી મોટું કારણ હિન્દુ વોટોનું વિભાજન છે. અયોધ્યામાં જે ઓબીસી વોટર છે જે સૌથી વધારે છે, જેમની સંખ્યા લગભગ 22% છે અને એમાં પણ કુર્મી સૌથી વધુ છે. જો આપ દલિત સમાજ જોશો તો 21% તેમની વસ્તી અયોધ્યામાં છે, જેમાંથી પાસી સૌથી વધારે છે, જેમના ઉમેદવાર વિપક્ષ તરફથી ઊભા હતા. તો પછી વાત આવે છે મુસ્લિમોની, તો અયોધ્યામાં તેમની જનસંખ્યા લગભગ 18% છે અને જો આપ આ ત્રણેયને મેળવો તો લગભગ 60% થાય છે. કારણ કે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરી ત્યાં રામ મંદિર નિર્માણ કરવાના કારણે મુસ્લિમો તો બીજેપીને વોટ ત્યાં ના કરે, તેમનો વોટ તો સામાન્ય રીતે વિપક્ષને જ જાય. અને રહી વાત દલિત અને ઓબીસી વોટરની, તો સીધી રીતે રાજનીતિ રમીને વિપક્ષે દલિત સમુદાયનો ઉમેદવાર ઊભો કરી દીધો, જેના કારણે હિન્દુ વોટો વિભાજિત થયા. જ્યાં આખું ભારત આશા રાખી રહ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિર બન્યા બાદ હિન્દુ વોટર ભાજપાને સત્તામાં લાવશે, તો ઘણા હિન્દુ વોટરે પોતાના સમુદાયના વ્યક્તિને આગળ લાવવા જરૂરી સમજ્યા અને આવી રીતે અયોધ્યાના 60% વોટર વિપક્ષ તરફ ચાલ્યા ગયા. એટલા સુધી એ પણ માનવામાં આવે છે કે અયોધ્યામાં બીજેપીના ઘણા નિર્ણાયક વોટર ચૂંટણીમાં વોટ આપવા આવ્યા જ નથી, કારણ કે તેમને લાગી રહ્યું હતું કે મોદીજીને હવે કોણ હરાવી શકે, અને એ જ કારણ છે કે બીજેપીને હારનો સામનો કરવો પડ્યો. ઘણાના મનમાં એ પણ સવાલ છે કે 2014 અને 2019ની ચૂંટણીમાં જે ઓબીસી, દલિત અને યાદવ વોટ મોટી સંખ્યામાં બીજેપીને મળ્યા હતા, એ અચાનક 2024માં સમાજવાદી પાર્ટીને કેમ મળી ગયા? હકીકતમાં મિત્રો, ફૈજાબાદ લોકસભાની અંદર 5 વિધાનસભા ક્ષેત્ર છે. 2022 વિધાનસભા ચૂંટણીમાં 5માંથી 4 સીટ બીજેપીએ જીતી લીધી અને જ્યારે કે 1 સીટ સમાજવાદી પાર્ટીના ઉમેદવારને મળી હતી. અને આ વખતે સાંસદની ચૂંટણીમાં પણ તે જીતી ગયા છે. જો કે 2014 અને 2019માં બીજેપીના લલ્લુસિંહ 2 વાર સાંસદના પદ પર જીતી આવ્યા હતા, પરંતુ આ વખતે આખી બાજી ફરી ગઈ. અખિલેશ યાદવે ખૂબ સમજી વિચારીને જાતિગત સમીકરણો બેસાડ્યા હતા, જેનાથી હિન્દુ વોટર વિભાજિત થાય અને પોતાને આ વખતે સત્તા મળી જાય. મિત્રો, 1957 બાદ પહેલી વાર એવું થયું છે જ્યારે અયોધ્યાની જનતાએ દલિત ઉમેદવારને સાંસદના પદે પસંદ કર્યા છે. જો કે મિત્રો, અયોધ્યામાં હાર પાછળ ઘણા લોકોના માનવા અનુસાર બીજેપીના તેમના પોતાના જ લોકોનો પણ હાથ મનાય છે, કારણ કે જે બીજેપીના ઉમેદવાર લલ્લુસિંહ હતા તેમના સ્વભાવના કારણે અયોધ્યામાં ઘણા લોકોમાં નારાજગી હતી. અયોધ્યાના ઘણા લોકો લલ્લુસિંહને પોતાના નેતા નહોતા બનાવવા માંગતા. એટલું જ નહીં, લલ્લુસિંહે પણ એ નિવેદન આપ્યું હતું કે બીજેપી ચૂંટણી જીત્યા બાદ અનામતને હટાવી દેશે, જેનાથી ઓબીસી અને દલિત સમુદાયના ઘણા લોકોમાં એ વાત પણ ફેલાઈ હતી કે જો બીજેપી આવી ગઈ તો આરક્ષણ સમાપ્ત થઈ જશે અને એમના માટે મુશ્કેલીઓ ઊભી થઈ જશે. આ વાતને વિપક્ષે ખૂબ જ વેગ આપ્યો અને અલગ અલગ રીતે પ્રસ્તુત કરી અને જનતામાં લલ્લુસિંહ પ્રત્યે ગુસ્સો જોવા મળ્યો. અને આ વાત જાણવા હોવા છતાં પણ બીજેપીએ લલ્લુસિંહને ટિકિટ આપી અને પરિણામો આપની નજર સામે છે. આ સિવાય ચૂંટણીના 6 દિવસ પહેલા ભાજપાના એક નેતાએ ભાજપા છોડીને બહુજન સમાજવાદી પાર્ટી જોઈન કરી હતી, જેનાથી બીએસપીના વોટનો એક મોટો ભાગ સમાજવાદી પાર્ટીને ટ્રાન્સફર થઈ ગયો, કારણ કે ઉદેશ પ્રસાદ એક દલિત સમાજના સક્ષમ નેતા છે. મિત્રો, અયોધ્યામાં હારનું સૌથી મોટું કારણ છે વિપક્ષમાં જે ઉમેદવાર હતા એનું પાસું મજબૂત હતું, કારણ કે ભાજપના ઉમેદવાર લલ્લુસિંહથી ત્યાંની જનતા પહેલાથી જ નારાજ હતી. આ બધા પરિબળોએ મળીને બીજેપીને હાર અપાવી અને સમાજવાદી પાર્ટીનો ડંકો અયોધ્યામાં વાગવા લાગ્યો. મિત્રો, અયોધ્યામાં મળેલી હાર પાછળ આપ શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.